તો હલો વિદ્યાર્થી મિત્રો, આજનું તો મેથ્સનું પેપર જોઈને લગભગ ઘણા વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા છે. જે પણ આપણા ચેનલ પર અવેલેબલ છે લગભગ 99.99% એક્યુરેસી સાથે જો કહીએ તો અક્ષય સાહેબે જે પણ કરાવેલું હતું, જે પણ જોઈન થયા હતા વિડીયો લેક્ચરમાં, લગભગ કાલે રાત્રે પણ એમનો લેટ સુધી લેક્ચર હતો, તો ઘણું બેનિફિટ્સ તમને મળેલું જ હશે. અને થેન્ક યુ સો મચ. આ રીતે તમે અમને રિસ્પોન્સ આપો છો, આગળ પણ આ રીતે રિસ્પોન્સ આપતા રહેજો. તો અમે પણ આ જે લેક્ચરની જે શેડ્યુલ છે આખું કન્ટિન્યુ ચાલતા રહીશું. આજે લગભગ બધાને મજા આવી ગઈ છે, ઘણા બધા અમારા મેસેજ પણ આવી ગયા છે કે સર બહુ જ મજા આવી ગઈ પેપર આપવાની. તો આ તો મેથ્સ પૈતું, પણ હજુ બીજા બધા સબ્જેક્ટ આપણા બાકી છે. તો ધીમે ધીમે આ સબ્જેક્ટની પણ આપણે મજા જો લેવી હશે ને તો કન્ટિન્યુ તમારે ચેનલ પર બનેલું રહેવાનું છે. જેમ 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 એક્ઝામ પતી રહેશે તેમ તમારો પણ અમને રિસ્પોન્સ વધતો જાય છે. તો આજે આપણે હવે ઇંગ્લિશની વારી છે. તો આજે આપણે ઇંગ્લિશના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અંગે અને પેપરનું એનાલિસિસની આપણે વાત કરવાના છે કે ભાઈ ઇંગ્લિશનું પેપર જે છે એ કઈ રીતે આવવાનું છે ને એમાં ઇમ્પોર્ટન્ટ કયા કયા હશે. ક્લિયર? હવે ઘણા સ્ટુડન્ટની એવી ક્વેરી કે સર અમારું ગ્રામર બહુ વીક છે, અમુક અમને ટોપિક આવડે છે અને એમાંથી કેટલા માર્ક્સનો પૂછાશે, તો એ આખું પેપરનું એનાલિસિસ આપણે કરવાનું છે. ક્લિયર? તો કોમ્યુનિકેશન સ્કિલની જો આપણે વાત કરીએ તો 70 માર્ક્સના પેપરમાં તમને ટોટલ 14 એમસીક્યુ મળવાના છે. કેટલા એમસીક્યુ મળવાના છે તમને? ટોટલ 14 એમસીક્યુ આવશે. કેટલા માર્ક્સના? 7 માર્ક્સના, સોરી 14 માર્ક્સના અહીંયા એમસીક્યુ છે. 14 માર્ક્સના ટોટલ 14 એમસીક્યુ આવશે. એમાંથી કઈ રીતે તમારે એમસીક્યુ પૂછવાના છે? 7 એમસીક્યુ જે છે તમારે એ તમારે કોમ્યુનિકેશન વાળું જે ફર્સ્ટ ચેપ્ટર છે એમાંથી હશે ને બીજા જે 7 એમસીક્યુ છે તમારા એ તમારે શોર્ટ સ્ટોરી, પોએટ્રી, પ્રોઝ આ બધામાંથી તમારે રહેશે. એટલે આ રીતે 7 અને 7 એમસીક્યુ કોમ્યુનિકેશન હશે અને 7 એમસીક્યુ તમારા ઘણા ચેપ્ટર્સના રહેશે, લેસન્સના રહેશે. કોઈ પ્રોઝ છે, કોઈ શોર્ટ સ્ટોરી જે છે, આપણી પોએટ્રી છે, અમારી 7 એમસીક્યુ રહેશે. એટલે એક્સરસાઇઝના પાછળના જે એમસીક્યુઝ છે એ તમે કરશો તો વધારે બેટર રહેશે. પણ એકવાર તમને જો આખો સ્ટોરીનો કન્સેપ્ટ ખબર હશે તો એમાંથી કોઈ પણ એમસીક્યુ બને એ તમને ઇઝીલી આવડશે. એટલે 14 માર્ક્સ આ બેઠા લાવી શકાય એ રીતનું છે. 14 માર્ક્સના એમસીક્યુ છે. બીજો હશે તમારે શોર્ટ નોટ. શોર્ટ નોટ જે તમારી હશે 6 માર્ક્સની રહેશે. એમાંથી 5 મેં આઈએમપી તમને આપી રહી છે, મે બી આમાંથી પૂછાઈ શકે છે. પણ શોર્ટ નોટ એવું ટોપિક છે કે લગભગ એ ગમે ત્યાંથી ઉચકીને અંદર મૂકી શકે છે. હશે સિલેબસનો જ, પણ એક નાનો અમથો ક્વેશ્ચન હશે એને પણ શોર્ટ નોટ તરીકે મૂકી શકે છે. ક્લિયર? પણ આના પર વધારે ફોકસ કરજો. આમાંથી જો ધારો કે બેરિયર ઓફ કોમ્યુનિકેશન છે, આ ઘણા મોસ્ટ ટાઈમ બી છે, ઘણા વર્ષોથી પૂછાયેલી પણ છે. ક્લિયર? ધ લેપર્ડ વાળી છે. ધ લેપર્ડ વાળું ચેપ્ટર જો આખું રીડ કરેલું હશે તો લેપર્ડ ચેપ્ટરમાંથી કોઈ પણ તમને પૂછાશે, ઇઝીલી તમે કરી શકશો. એટલે અહીંયા ટોપિક ખાલી ધ લેપર્ડ વાળું લખ્યું છે. ક્લિયર? ધ એપ્લિકેશન ઓફ કોમ્યુનિકેશન સ્કિલ ની જરૂર શાના માટે છે એની છે. શોપિંગ બાય સ્નોવી ઇવનિંગ આ પણ એક મસ્ત સારું એવું શોર્ટ નોટ બની શકે છે. અને જિમ્મી એન્ડ બોબની ફ્રેન્ડશિપ વિશે વાત કરી છે. 5 મોસ્ટ ટાઈમ તમને શોર્ટ નોટ અહીંયા મેં આપી દીધી છે. તો પહેલું ફોકસ આના પર તમારે રાખવાનું છે. ચલો 14 માર્ક્સના એમસીક્યુ થઈ ગયા, 6 માર્ક્સના તમારી શોર્ટ નોટ્સ થઈ ગઈ. જે ટેન્સ છે, ટેન્સ એ તમારે પૂછાશે 7 માર્ક્સના. કેટલા માર્ક્સના પૂછાશે તમારે ટેન્સ? 7 માર્ક્સના તમારે ટેન્સ આવે છે. સર ટેન્સ તો અમને આવડતા જ નથી. હવે એક દિવસમાં ટેન્સ શીખાશે નહીં. એટલે કે જેટલું પોસિબલ હોય એટલા માર્ક્સ જો તમે અહીંયાથી કવર કરી શકો છો તો કવર કરવાની ટ્રાય કરજો. ટેન્સના એકવાર સેન્ટેન્સ યાદ રાખજો, સ્ટ્રક્ચર યાદ રાખજો, પ્રીવિયસ જે પેપર છે એના એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરજો. બેઠા તો નથી પૂછવાના કારણ કે ગ્રામર સેક્શન છે એટલે લોકો ક્વેશ્ચન ચેન્જ કરશે જ. પણ આપણે એક વારનો કન્સેપ્ટ ખબર પડી જશે તો આપણે ઇઝીલી 7 માંથી લગભગ 7 માંથી 7 પણ આવી શકે. 7 માંથી 2-3 માર્ક ખોટા પડે તો ઇનફ છે. પાર્ટ્સ ઓફ સ્પીચ 8 માર્ક્સનું છે. આ તો એકદમ પોકેટ વાળા માર્ક્સ, એકદમ પોકેટ વાળા, એકદમ પોકેટમાં માર્ક્સ છે, બેઠા માર્ક્સ આવે એવું છે. આ તમારે ટોપિક શીખો ને પાર્ટ્સ ઓફ સ્પીચ તો આજે રાત્રે આપણે 6 વાગે મળવાના છીએ. ક્લિયર થઈ ગયો વસ્તુ? આ જ ટોપિક લઈને બધાએ આવવાનું છે. 101% ગેરંટી કે પાર્ટ્સ ઓફ સ્પીચમાં તો બરાબર ધ્યાન આપશો તો 8 માંથી 8 માર્ક્સ આવે એકદમ ઈઝી વેમાં. ભલે ઇંગ્લિશ નથી આવડતું, સર અમને તો પહેલાથી જ ઇંગ્લિશ ગ્રામર નથી આવડતું, ચિંતા કરવાની જરૂર નથી. એકદમ સિમ્પલ વેમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ વાળો ટોપિક લઈને આવવાના છીએ આજે રાત્રે 6 વાગે. કન્ટિન્યુ આવવાનું છે અને સબસ્ક્રાઇબ કરી દેવાનું છે. મોડલ્સ ઓફ એક્ઝલરીઝ, મોડલ્સ જેને આપણે મોડલ્સ કહે છે, મોડલ્સ ઓફ એક્ઝલરીઝ અથવા મોડલ એક્ઝલરીઝ અથવા તો ખાલી મોડલ્સ પણ કહેવામાં આવે છે. એ કેટલા માર્ક્સનું છે? 8 માર્ક્સ છે. આ પણ ઘણો ઈઝી ટોપિક છે. આપણો પણ આપણે વિડીયો લાવવાના છીએ બહુ જલ્દી. આ ટોપિક પતે સ્પીચ વાળો એના બીજા દિવસે મોડલ એક્ઝલરીઝનો રહેશે. એટલે 8 અને 8 16 માર્ક્સ તો તમે મારા પર છોડી દો. બટ તમારે કન્ટિન્યુ ફોકસ અને નોટ્સ લઈને બેસવી પડશે. મેં જે પણ ટ્રીક કહ્યું છું તમારે એડ ઓન કરતા રહેવું જોઈએ. ક્લિયર? પછી આવશે પેટર્ન્સ, જે સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, એસવીસી સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ, સેન્ટેન્સ એગ્રીમેન્ટ જે છે એસવીસી 8 માર્ક્સનું છે. ક્લિયર? ભાઈ પેરેગ્રાફ રાઇટિંગ જે છે, પેરેગ્રાફ મિનિમમ તમારો 150 લાઈનનો થવો જોઈએ. મિનિમમ 150 લાઈનનો થવો જોઈએ. એ પણ કેટલા માર્ક્સનું પૂછવાનું? 6 માર્ક્સનું છે. આમાં તો કેવું છે કે ભાઈ તમારે ખાલી ભરીને લખવાનું છે, માર્ક્સ મળશે જ.
પણ એવું કઈ ગપ્પા નહીં મારવાના, થોડું સારી રીતે લખવાનું, સમજીને લખવાનું. ક્લિયર થઈ ગયું વસ્તુ? આ માર્ક્સ તમારા હાથમાં છે. પછી આવશે ઈમેલ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગમાં તમારે કેટલા ઈમેલ કરવાના છે? ઇન્ક્વાયરી, ઓર્ડર અને કમ્પ્લેન લેટર. એ બી તમારો 8 માર્ક્સનો છે. આ રીતે ઘણું સિમ્પલ લેંગ્વેજમાં ઇઝીલી પાસ થવાય એવું આપણે પેપર સ્ટ્રક્ચર છે આખું. તો ક્લિયર? તો 8 અને 8 16 માર્ક્સ. તો આ પોકેટ માર્ક્સ છે, આ કોઈ અઘરો ટોપિક નથી. જો બરાબર ધ્યાન આપશો લેક્ચરમાં તો કમ્પલસરી આવડવાનું જ છે તમને. ક્લિયર થઈ ગયું વસ્તુ? એટલે ટેન્સ થઈ ગયા, પાર્ટ્સ ઓફ સ્પીચ, મોડલ ઓક્ઝિલરી, સેન્ટેન્સ પેટર્ન, પેરા રાઇટિંગ અને ઈમેલ રાઇટિંગ. હવે આવે છે ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન આન્સર તમારે આવે છે 8 માર્ક્સના. કેટલા માર્ક્સના આવે છે ક્વેશ્ચન આન્સર? 8 માર્ક્સના આવે છે. તો સર 8 માર્ક્સ માટે અમારે આટલું બધું વાંચવાનું? બેસ્ટ ટ્રાય રાખવાનું કે બધા ક્વેશ્ચન એક બે વાર તમારે વંચાઈ જાય. વધારે વાંચવાની જરૂર નથી. એકવાર તમે પાર્ટ્સ ને સમજેલા હશો, પોએમ ને સમજેલા હશો, લેસન ને સમજેલા હશો, ક્લિયર થઈ ગયું વસ્તુ, તો તમને ક્વેશ્ચન આન્સર લખવામાં થોડું ઈઝી લાગશે. એટલે એકવાર તમારે ખાલી ઓવરવ્યુ ઉપર જોઈ લેવાનું કે આનું મિનિંગ શું થાય છે, આ સ્ટોરી કહેવા શું માંગે છે, તો એમાં કોઈ પણ ક્વેશ્ચન આન્સર તમે ઈઝીલી લખી શકો છો. આ તમારા થિયરી ઓફ કોમ્યુનિકેશન આન્સર થઈ ગયા. ધારો કે વોટ વિલ હેપન ઇન ધ વી કેન નોટ બી એક્સપ્રેસ અવર સેલ્ફ, અથવા તો તમારે વોટ ઇઝ અ કોમ્યુનિકેશન. આ રિપીટેડ ક્વેશ્ચન છે તો કોમ્યુનિકેશન સ્કિલ માંથી આટલા ક્વેશ્ચન આવશે. થિયરી ઓફ કોમ્યુનિકેશન, ધ લેપર્ડ વાળામાં પણ આટલા મેં આઈએમપી ક્વેશ્ચન તમને કાઢીને આપેલા છે. એટલે સૌથી પહેલું જે ફોકસ છે તમારે આના પર કરવાનું રહેશે. ધેન તમારે હશે આફ્ટર 20 યર. ઘણી સારું, અમને મજા આવે એવું છે આ લેસન આખું. તો તમારે એવા 5 ક્વેશ્ચન એમાંથી કાઢેલા છે. ક્લિયર? પછી સ્ટોપિંગ સ્નોવી ઇવનિંગ વાળામાંથી 5 ક્વેશ્ચન છે. આટલા ક્વેશ્ચન આન્સર પર વધારે ફોકસ કરજો. ક્લિયર થઈ ગયું વસ્તુ? તો આ તમારે ઇંગ્લિશનો મોસ્ટ આઈએમપી જે પેપર એનાલિસિસ જે હતું કે કયામાંથી કયા માર્ક્સનું પૂછાય, ઘણા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે. તો આ આખું મેં તમને સમજાવી દઉં છે અને આ ક્વેશ્ચન આન્સર આપી દીધા છે અને શોર્ટ નોટ્સની આઈએમપી આપી દીધી છે. ગ્રામર સેક્શનમાં કેવું છે કે લોકો ક્વેશ્ચન ચેન્જ કરે છે, એટલે આપણે એમાં બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું આપી નહીં શકું. તો અમુક છોકરા કે સર તો આપેલા છે આ જ કરીને જઈએ, એવું નહીં. ગ્રામરનો તમને કન્સેપ્ટ આવડવો જોઈએ છોકરાઓ. અને આપણે ગ્રામરમાં કન્સેપ્ટ ક્લિયર કરવા માટે પાર્ટ્સ ઓફ સ્પીચનો લેક્ચર આજે ઇવનિંગમાં આપણે રાખવાના છે. તો બધાએ આવવાનું છે. આ વિડીયો લગભગ સ્પીચ વાળા લેક્ચર પહેલા જ આવી જશે, તો આ પહેલા વિડીયો જોઈ લો એન્ડ ધેન આપણે સ્પીચ વાળા લેક્ચરમાં રાત્રે મળવાનું છે. ચલો, થેન્ક યુ સો મચ.